નમસ્કાર મિત્રો, આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઉત્પાદનનો નિયમ એટલે કે પરિવર્તનશીલ સાધનોનો નિયમ જોશું. પરિવર્તનશીલ સાધનોનો નિયમ એટલે શું? લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન. સૌથી પહેલાં ઉત્પાદન એટલે શું એ જોયું હતું. એ આપણે નફો પ્રાપ્ત કરવા માટે જે છે ઉત્પાદન કરીએ છીએ અને આપણે કેટલાક ઇનપુટ લેબર અને કેપિટલનો ઉપયોગ કરીને આઉટપુટ મેળવીએ છીએ, એને ઉત્પાદન કહેવાય છે. પછી આપણે ઉત્પાદન વિધેય વિશે જોયું હતું કે એમાં કોક ડગલાસ પ્રોડક્શન ફંક્શન, CES પ્રોડક્શન ફંક્શન, પછી રેખીય પ્રોડક્શન ફંક્શન અને આપણે લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શન, એ 4 પ્રોડક્શન ફંક્શન જોયા હતા. પછી આપણે આઇસોકોન્સ વિશે જોયું હતું કે આઇસોકોન્સ જે છે એ સમાન ઉત્પાદન આપતું એક તટસ્થ વક્ર છે, બરાબર. એ કોન્વેક્સ આકારનું હોય છે, આવી રીતના આઇસોકોન્સ, જે આપણે સમાન સ્તરનું ઉત્પાદન બતાવે છે. અને હવે આપણે જે છે એ ઉત્પાદનમાં જ આગળ વધીએ કે ઉત્પાદનનો નિયમ, એમાં પરિવર્તનશીલ સાધનોનો નિયમ એટલે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન. તો સૌથી પહેલાં આ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન જે છે એ શું કહેવા માંગે છે? તો વેરિયેબલ એટલે શું? ચલિત સાધન, એટલે ઉત્પાદનના ચલિત સાધન વિશે કહેવા માંગે છે આ નિયમ જે છે એ. અને આમાં જે છે એ એક વાત ખાસ યાદ રાખવાની કે એટલીસ્ટ વન ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇઝ અ કોન્સ્ટન્ટ. એટલે કે આપણે ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે આપણે લેબર અને કેપિટલનો ફેક્ટરમાં યુઝ કરીએ છીએ, બરાબર. આપણે લેબર અને કેપિટલનો ઉપયોગ કરીએ છીએ ઉત્પાદન કરવામાં. એમાંથી ગમે એક ફેક્ટર છે એ કોન્સ્ટન્ટ માનવામાં આવે છે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં. અને લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન જે છે એ શોર્ટ રનની વાત કરે છે, એટલે ટૂંકા ગાળાની વાત કરે છે. અને જ્યારે આપણે રિટર્ન ટુ સ્કેલની વાત કરશું એમાં આવશે લોંગ રન માટે, બરાબર. અહીંયા જે છે એ શોર્ટ રનની એટલે ટૂંકા ગાળાની વાત કરવામાં આવે છે. એટલે બે સાધનો લેબર અને કેપિટલ એ બંનેમાંથી જે છે એક કોન્સ્ટન્ટ રહેશે. તો અહીંયા જે છે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન સમજાવવા માટે અહીં કેપિટલને સ્થિર ધારવામાં આવેલું છે. એટલે આપણે એક જ મશીન લીધેલું છે, એમાં આપણે લેબરનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદન પ્રાપ્ત કરીએ છીએ. એવું લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં જે છે એ સમજાવવામાં આવેલું છે. હવે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ તો પરિવર્તનશીલ સાધનનો નિયમ જે છે એ જણાવે છે કે જો સ્થિર સાધન એટલે કે અહીંયા આપણે કેપિટલ મૂડીને જે છે એ સ્થિર સાધન માનેલું છે, એના જથ્થાને યથાવત રાખીને તેની સાથે પરિવર્તનશીલ સાધન એટલે કે લેબરના એકમોમાં સતત આપણે વધારો કરતા જઈએ તો શરૂઆતમાં તો આપણું ટોટલ પ્રોડક્ટ જે છે કુલ ઉત્પાદન એ વધતા દરે વધશે, પરંતુ એક નિશ્ચિત બિંદુ પછી કુલ ઉત્પાદનમાં થતો વધારો જે છે એ ધીમો પડે છે અને અંતે જે છે એ ઘટવા લાગે છે. આ જ આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન જે છે એ જણાવે છે, બરાબર. અને જે અંતે આપણે કુલ ઉત્પાદન ઘટે છે એને ઘટતા સીમાંત ઉત્પાદનનો નિયમ, એટલે આપણે સીમાંત ઉત્પાદન ઘટતું મળે છે, આપણે ઘટતું વળતર મળે છે, બરાબર. લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ પ્રોડક્ટ એ પણ કહી શકાય એને. હવે આ ઘટતા સીમાંત અહીંયા પ્રત્યયનો નહીં આવે પણ ઉત્પાદન, કે આપણે સીમાંત ઉત્પાદન ઓછું ઉત્પાદન મળશે એટલે ઓછું વળતર મળશે, એટલે આપણે એમ પણ કહી શકીએ કે ઘટતા સીમાંત વળતરનો નિયમ. એના અનુસાર જ્યારે યુટિલિટી ભણતા હતા ત્યારે પણ આપણે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી એટલે ઘટતા સીમાંત તૃષ્ટિગુણનો નિયમ જોયો હતો કે એક હદ પછી આપણો તૃષ્ટિગુણ જે છે એ ઘટવા માંડે છે અને નેગેટિવ પણ થઈ જાય છે. અહીંયા પણ એવી જ રીતના છે કે આપણે ટોટલ પ્રોડક્ટ જે છે એ ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય છે, વધે છે, અને એક હદ પછી આપણે લેબરને વધારશું તો એની સીમાંત પ્રવૃત્તિ જે છે એ શૂન્ય થઈ જશે. અને શૂન્ય પછી આપણે જો અગર વધારે એક લેબર વધાર્યો આપણા પ્રોડક્શનમાં તો એ જે એને કોસ્ટ વધારે પડી જશે, બરાબર. આ લેબરને એને રાખ્યો છે કે એનું ઉત્પાદન વધે, પરંતુ એ લેબર જે છે એનાથી ઉત્પાદન વધશે નહીં, પરંતુ એનો ખર્ચ જે છે એ જ ઉત્પાદન ખર્ચ જ પ્રોડ્યુસરનો વધી જશે ઘટતા સીમાંત ઉત્પાદનના નિયમમાં, બરાબર. જ્યારે સ્થિર સાધનનો નિશ્ચિત પ્રમાણ સાથે પરિવર્તનશીલ સાધનના એકમો વધારવામાં આવે છે ત્યારે એક બિંદુ એવું આવે છે જેના પછી પરિવર્તનશીલ સાધનનું સીમાંત ઉત્પાદન જે છે એ ઘટવા લાગે છે, બરાબર. આપણે એક કેપિટલ જે છે ને સ્થિર ધારી લઈએ, બરાબર, કે આપણા પાસે કેપિટલ જે છે એક મશીન છે, બરાબર. મોટું બધું એક મશીન છે, એમાંથી આપણે ઉત્પાદન કરવું છે. તો આપણે પહેલાં લેબર રોકશું, એક લેબર રોક્યું, પછી 2 શ્રમિક, પછી 3 શ્રમિક, એવી રીતના આપણે શ્રમિક રોકેલા. પછી એક હદ પછી જે છે આખા મશીનનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો, બરાબર. હવે આખા મશીનનો પૂરેપૂરો ઉપયોગ કરી લીધો એટલે કોન્સ્ટન્ટ ફેક્ટરનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો. એ હદ પછી હવે જો આપણે એક લેબરનો વધારો કરશું તો એ જે છે એટલે એની સીમાંત ઉત્પાદકતા જે છે એ ઘટવા માંડે છે,
બરાબર. એટલે વધારાના એક લેબરને રોકવાથી આપણું ઉત્પાદન જે છે એ ઘટે છે. આ બિંદુ પછી વધારાના શ્રમિકને કારણે મળતું સીમાંત ઉત્પાદન જે છે એ શૂન્ય અથવા તો નકારાત્મક પણ થઈ શકે છે. અને અહીંયા એક બાબત ખાસ નોંધ લેવાની કે આ બંને નિયમો એટલે આ ઘટતા સીમાંત ઉત્પાદન અથવા તો ઘટતા સીમાંત વર્તનનો નિયમ પણ આપણે એને કહી શકીએ. તો આ ઘટતા સીમાંત વર્તનનો નિયમ અને પરિવર્તનશીલ સાધનનો નિયમ, આ બંને નિયમ જે છે બે અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવે છે. બરાબર. જ્યારે આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન એટલે કે આ પરિવર્તનશીલ સાધનનો નિયમ સમજશું ત્યારે એ જે છે એ કુલ પેઢીના ઉત્પાદનને બતાવે છે કે ટોટલ પ્રોડક્ટ બતાવે છે આપણે પરિવર્તનશીલ સાધન જોશું એમાં. અને જ્યારે ઘટતા સીમાંત ઉત્પાદનનો નિયમ જોશું કે આપણું સીમાંત ઉત્પાદન જે છે એ ઘટવા માંડે છે, એ જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી એટલે સીમાંત ઉત્પાદકતા બતાવે છે. એટલે આ બે વસ્તુ જે છે એ અલગ અલગ છે. એ તમારે ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન જે છે એ ટોટલ પ્રોડક્ટ બતાવે છે, જ્યારે આ ઘટતા સીમાંત ઉત્પાદનનો નિયમ જે છે અથવા ઘટતા સીમાંત વર્તનનો નિયમ જે છે એ આપણે માર્જિનલ પ્રોડક્ટ એટલે સીમાંત ઉત્પાદકતા બતાવે છે. બરાબર. એ ખ્યાલ જે છે એ પરિવર્તનશીલ સાધનનો નિયમ જે છે એ કુલ પેઢીના ઉત્પાદન પર આધારિત છે, કુલ ઉત્પાદન ઉપર આધારિત છે. અને ઘટતા સીમાંત ઉત્પાદનનો નિયમ જે છે એ પરિવર્તનશીલ સાધનના સીમાંત ઉત્પાદન ઉપર આધારિત છે. પછી જોઈએ, હવે આપણે જોઈએ કે પરિવર્તનશીલ સાધનના નિયમોની ધારણા. તો સૌથી પહેલી ધારણા શું છે? તો ટેકનોલોજીનું સ્તર જે છે એ સ્થિર રહેવું જોઈએ. એવું માની લેવામાં આવે છે કે ઉત્પાદન પદ્ધતિ અથવા તો ટેકનોલોજીમાં કોઈ ફેરફાર થતો નથી. જો ટેકનોલોજી સુધરે તો ઘટતા મળતરનો નિયમ જે છે અહીંયા વિલંબિત બની જશે. એટલે આપણે ઘટતું વળતર જે છે એ મળતું નથી, વધતું મળતર જ મળે છે. જો ટેકનોલોજીનું સ્તર જે છે એ સુધરી જાય તો આપણા પાસે સારી ટેકનોલોજી આવી જાય તો આપણે કુલ ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. અને આ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં જે કીધું છે કે એક હદ પછી આપણું ઉત્પાદન જે છે એ ઘટવા માંડે છે, એ નિયમ અહીંયા વિલંબિત થાય છે. કારણ કે આપણી ટેકનોલોજી સુધરી ગઈ તો આપણે હજી પણ વધારે ઉત્પાદન વધારી શકીએ છીએ. બરાબર. પછી બીજી ધારણા શું કહે છે કે પરિવર્તનશીલ સાધનોના એકમો જે છે એ સમાન છે. પરિવર્તનશીલ સાધન કહીએ એટલે તમારે અહીંયા સમજી જવાનું કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં પરિવર્તનશીલ સાધન કોણ છે? લેબર. અહીંયા આપણે લેબર જે છે એ જ ચલિત છે, એને જ આપણે બદલી શકીએ છીએ. અહીંયા શોર્ટ ટર્મમાં કેપિટલ જે છે એ કોન્સ્ટન્ટ છે. એટલે પરિવર્તનશીલ સાધનના એકમો જે છે એ સમાન છે, એટલે હોમોજીનિયસ છે, એક સરખા છે. મતલબ લેબર આપણે લઈએ છીએ એની સ્કિલ્સ જે છે એ એક સરખી છે. કોઈ લેબર એકથી વધારે નથી અને કોઈ લેબર બીજાથી ઓછો નથી, બધા પાસે સેમ સ્કિલ છે. બરાબર. શ્રમના તમામ એકમો જે છે એની કાર્યક્ષમતા અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ એ સરખા છે. કોઈ પણ શ્રમિક જે છે એ બીજા કરતાં વધુ કે ઓછો કુશળ નથી. બરાબર. હવે ત્રીજી ધારણા એમ છે કે ઓછામાં ઓછું એક સાધન સ્થિર રહેવું જોઈએ. બરાબર. આપણે અહીંયા લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન સમજવા માટે ઉત્પાદનનું એક સાધન જે છે એ સ્થિર રહેવું જોઈએ. ચાહે આપણે એ લેબર સ્થિર રાખીએ, ચાહે એ કેપિટલ સ્થિર રાખીએ. બરાબર. ગમે એક સાધન જે છે એ સ્થિર રહેવું જોઈએ. બરાબર. ઉત્પાદનનું કોઈ એક સાધન જેમ કે જમીન છે, મૂડી છે, એ સ્થિર રહેવું જોઈએ. એ અનિવાર્ય છે. આ સ્થિર સાધનને મર્યાદિત પ્રાપ્યતાને કારણે જ અંતે આપણે ઘટતું મળતર જે છે એ મળે છે, એની સ્થિતિ સર્જાય છે. પછીનું એમ છે કે સાધનની કિંમતોમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે ઉત્પાદનના સાધનોની કિંમત જેમ કે વેતન એ શ્રમની કિંમત અને વ્યાજ જે છે એ મૂડીની કિંમત એ સ્થિર રહે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે સાધનોની કિંમત આપણે ખબર છે કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો જમીનને જે છે એ ભાડું મળે છે, મૂડીને જે છે એ વ્યાજ મળે છે. બરાબર. અને આ શ્રમિક જે છે એને વેતન એટલે વેજીસ મળે છે અને નિયોજક હશે એને નફો મળશે. ઉત્પાદનના 4 સાધનો છે અને આ 4 સાધનોને જે કિંમત મળે છે, બરાબર, એ કિંમત જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એ પણ ખાસ યાદ રાખવાનું. આ એની અઝમ્પશન છે, ધારણાઓ છે. પછીની ધારણા એમ છે કે સાધનોના પ્રમાણમાં ફેરફાર શક્ય છે. એટલે એવું માનવામાં આવે છે કે ઇચ્છિત ઉત્પાદન મેળવવા માટે સાધનોના મિશ્રણનું પ્રમાણ બદલી શકાય છે. બરાબર. એટલે આ શું કહેવા માંગે છે કે આપણે સાધનો જે છે કેપિટલ અને લેબર એ બંનેના પ્રપોર્શન જે છે એમાંથી આપણે કેપિટલ તો પહેલાંથી જ સ્થિર માનેલો છે. હવે લેબર જે છે ને વિવિધ લેબર લઈ શકીએ છીએ આપણે. બરાબર. એટલે આપણે એક લેબરે એક કેપિટલ. બરાબર. હવે આપણે 2 લેબરે
1 કેપિટલ છે, 3 લેબરે 1 કેપિટલ છે, બરાબર. આવી રીતના આપણે રેશિયો જોઈએ તો આ રેશિયો જે છે એ બદલાય છે, બરાબર. એટલે વિવિધ મિશ્રણ જે છે આપણે લઈ શકીએ છીએ. આ રેશિયો જે છે એ બદલાય છે. શોર્ટ ટર્મની વાત કરશું ત્યારે રેશિયો બદલાશે, પણ જ્યારે આપણે રિટર્ન ટુ સ્કેલ એટલે લોંગ ટર્મની વાત કરશું, લાંબા ગાળાની વાત કરશું, ત્યારે આ રેશિયો જે છે એ કોન્સ્ટન્ટ રહેશે. ત્યાં આપણે લાંબા ગાળાની વાત કરશું ત્યારે લેબર અને કેપિટલ એ બંને આપણે ચેન્જ કરી શકશું, બરાબર. પણ ચેન્જ કરી શકશું પણ સેમ રેશિયોમાં ચેન્જ કરી શકશું. આ બે વચ્ચે ખાલી એક જ ડિફરન્સ કહેવાશે કે શોર્ટ ટર્મની વાત કરશું જ્યારે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનની વાત કરશું ત્યારે જે છે એ રેશિયો બદલતો રહે છે ને, કે આપણે જેમ 2:1 કહીએ, બરાબર. 2 લેબરે 1 કેપિટલ અથવા 3 લેબરે 1 કેપિટલ, તો આ રેશિયો તો બદલાય ને. પરંતુ આપણે જ્યારે લાંબા ગાળાની વાત કરશું ત્યારે આ રેશિયો જે છે એ ફિક્સ રહેશે કે 2:4. આપણે આ રેશિયો લીધો છે કે આ લેબર છે ને આ કેપિટલ છે, બરાબર. તો પછી આપણે એ જ રેશિયોમાં આગળ વધશું. તો આપણે હવે લેબર વધારશું તો એ 20 લેબર કરશું તો 40 કેપિટલ. એવી રીતના 2 અને 4ના રેશિયામાં જ આપણે લેબર અને કેપિટલ વધારી શકશું, બરાબર. પણ એ અલગ અલગ છે, લેબર અને કેપિટલની માત્રા જે છે એ અલગ અલગ છે. પણ જ્યારે આપણે શોર્ટ ટર્મની વાત કરશું એટલે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનની વાત કરશું ત્યારે રેશિયો જે છે એ બદલે છે કે આપણે લેબર તો બદલાવી છે પણ આ કેપિટલ જે છે એ સ્થિર હોય છે, બરાબર. હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. 10 એકમ ઉત્પાદન માટે 3 એકમ શ્રમ અને 1 એકમ મૂડીને આપણે જોઈએ છીએ, બરાબર. અને 15 એકમ ઉત્પાદન કરશું ત્યારે 5 એકમ શ્રમ અને 1 એકમ મૂડીનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે છે એ રેશિયો બદલે છે. આપણે જુદા જુદા મિશ્રણથી જે છે એ ઉત્પાદન બનાવીએ છીએ. એવું કહેવા માંગે છે કે સાધનના પ્રમાણમાં ફેરફાર શક્ય છે. એ શોર્ટ ટર્મમાં. અને લોંગ ટર્મની વાત કરશું ત્યારે સાધનના પ્રમાણમાં ફેરફાર કરી શકશું નહીં. ફિક્સ રેશિયોમાં કેપિટલ ને લેબર વધશે. અહીંયા અલગ અલગ રેશિયોમાં કેપિટલ ને લેબર વધે છે, બરાબર. હવે આપણે એક અગત્યની નોંધ આપણે જોઈએ તો આ નિયમ ત્યારે લાગુ નથી પડતો જ્યારે ઉત્પાદનના તમામ સાધનો એક સાથે સમાન પ્રમાણમાં બદલવામાં આવે છે. એટલે કે લાંબા ગાળે આ નિયમ લાગુ પડતો નથી, માત્ર ટૂંકા ગાળા માટે જ આ નિયમ છે, બરાબર. કે આપણે શોર્ટ ટર્મની વાત કરીએ, આ કેપિટલ જે છે એ ફિક્સ છે, બરાબર. એને આપણે બદલી શકતા નથી. પણ જ્યારે આપણે લોંગ ટર્મની વાત કરશું, લાંબા ગાળાની, ત્યારે કેપિટલ અને લેબર એ બંનેને આપણે બદલાવી શકીએ છીએ, પરંતુ ફિક્સ રેશિયોમાં. હવે આ જે છે એ કોષ્ટક આપેલું છે, બરાબર. એમાં યુનિટ્સ ઓફ કેપિટલ, યુનિટ્સ ઓફ લેબર, આ જે છે એ કુલ ઉત્પાદન, આ છે સરેરાશ ઉત્પાદન અને આ જે છે એ સીમાંત ઉત્પાદન, બરાબર. તો સરેરાશ ઉત્પાદન આપણે શું કહી શકીએ કે કુલ આપણે ઉત્પાદન કેટલું કરેલું, કુલ ઉત્પાદન ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ લેબર એટલે કેટલા શ્રમિકો છે, શ્રમિકોની સંખ્યા, એ આપણે જે છે એ સરેરાશ ઉત્પાદન આપે છે. અને આપણે સીમાંત ઉત્પાદનની વાત કરીએ તો કુલ ઉત્પાદનમાં જે ચેન્જ આવેલો છે એને ડિવાઈડ કરી આપણે લેબરમાં કેટલો ચેન્જ આવેલો છે તો એ આપણે સીમાંત ઉત્પાદકતા બતાવે છે. હવે આપણે આકૃતિ જોઈએ. તો આ જે છે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન એ 3 સ્ટેજીસમાં હોય છે. પહેલું સ્ટેજ જે છે એમાં આપણે વધતું મળતર મળે છે અને આપણું ટોટલ પ્રોડક્ટ જે છે એ પણ ઇન્ક્રીઝિંગ સ્પીડથી ઇન્ક્રીઝ થાય છે, એટલે વધતા દરે વધે છે. હવે આપણે બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કામાં ઉત્પાદન વધે તો છે પણ એ ઘટતા દરે વધે છે અને ત્રીજા તબક્કામાં જે છે એ ઉત્પાદન ઘટે છે. અહીં માર્જિનલ પ્રોડક્ટ જે છે એ આવી રીતના વધે છે અને એવરેજ પ્રોડક્ટ જે છે આ માર્જિનલ પ્રોડક્ટ છે અને એવરેજ પ્રોડક્ટ જે છે આવી રીતના નીચેથી ઉપરની તરફ જાય છે. પછી આ એવરેજ પ્રોડક્ટ વધારે હશે અને માર્જિનલ પ્રોડક્ટ ઓછું હશે. પહેલા તબક્કામાં માર્જિનલ પ્રોડક્ટ જે છે એ વધારે હશે એવરેજ પ્રોડક્ટથી. બીજા તબક્કામાં બંને જે છે એ સેમ છે, એમપી અને એપી. અને ત્રીજા તબક્કાની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં એવરેજ પ્રોડક્ટ વધારે હશે માર્જિનલ પ્રોડક્ટ કરતાં. આ કર્વ ઉપર છે ને એટલે એપી વધારે છે એમપી કરતાં, બરાબર. યા ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. હવે આપણે ઉત્પાદનના 3 તબક્કા જોઈએ. પ્રથમ તબક્કો જે છે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ ફેક્ટરનો તબક્કો છે. આ તબક્કો જે છે એ ઉગમ બિંદુથી શરૂ થાય છે અને કુલ ઉત્પાદન રેખા જે છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ કે બિંદુ સુધી ચાલે છે. આ ઉત્પાદનનો પહેલો તબક્કો છે
અને અહીંયા કે બિંદુ સુધી જે છે એ પહેલો તબક્કો ચાલે છે ઇન્ફ્લેક્શન પોઈન્ટ સુધી. હવે ઇન્ફ્લેક્શન પોઈન્ટ એટલે શું કે ઇન્ફ્લેક્શન પોઈન્ટ એટલે કર્વ જે છે એ પોતાનું નેચર બદલે છે, એટલે સ્વભાવ બદલે છે. તો કેવી રીતના? આ સૌથી પહેલાં જે છે એ કર્વ જે છે એ આ કોન્વેક્સ કર્વનો ભાગ છે. આ ભાગ છે કોન્વેક્સનો, એ અહીંયા દોરેલો છે, બરાબર? એ કોન્વેક્સ છે આ. અને પછી જે છે એ કર્વ પોતાનું નેચર બદલે છે, એટલે આ કોન્વેક્સ છે એમાંથી હવે કોનકેવ બને છે. આ કોનકેવ આને છે ને કોનકેવ કહેવાય. તો આવી રીતના જે છે આ કર્વ કોનકેવ બને છે આગળ જતા. એટલે કર્વ જે છે આ કે બિંદુથી એનું નેચર બદલે છે, એટલે કર્વેચર બદલે છે. કર્વ પોતાનો કર્વેચર બદલે છે, એટલે કોન્વેક્સમાંથી એ કોનકેવ થાય છે, બરાબર? એટલે કે બિંદુ ઇન્ફ્લેક્શન પોઈન્ટ કહેવાશે. હવે આ તબક્કાના લક્ષણો જોઈએ તો આ તબક્કા દરમિયાન જે છે એ ટોટલ પ્રોડક્ટ વધતા દરે વધે છે અને તેની સાથે સાથે સીમાંત ઉત્પાદન પણ વધે છે. અને આ માર્જિનલ પ્રોડક્ટ રેખા જે છે એ પણ ઉપરની તરફ જાય છે. જ્યારે ટોટલ પ્રોડક્ટ જે છે એ ઇન્ફ્લેક્શન પોઈન્ટ ઉપર પહોંચે છે ત્યારે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ મહત્તમ બિંદુ યુ ઉપર આવી જાય છે. અહીંયા ટોટલ પ્રોડક્ટ જે છે એ કે બિંદુએ છે ત્યારે આ માર્જિનલ પ્રોડક્ટ એટલે સીમાંત ઉત્પાદકતા જે છે એ યુ બિંદુએ એટલે સૌથી એનો મેક્સિમમ પોઈન્ટ છે. પછી માર્જિનલ પ્રોડક્ટ જે છે એ ઘટવા માંડે છે, બરાબર? અને આ સમગ્ર તબક્કા દરમિયાન સરેરાશ ઉત્પાદન વધે છે. અહીંયા એપી પણ વધે છે. હવે અહીંયા પહેલા તબક્કામાં આપણે વધતા મળતર શું કામ મળે છે, ઇન્ક્રીઝિંગ રિટર્ન આપણે શું કામ મળે છે, એના કારણો જોઈએ તો કે સ્થિર સાધનોનો અલ્પ ઉપયોગ. આપણે મૂડીથી મશીન લીધેલું છે, એના પ્રમાણમાં શ્રમિકોની સંખ્યા જે છે એ ઓછી છે, જેથી સ્થિર સાધનનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. વધુ શ્રમિકો ઉમેરવાથી એ સાધનનો બહેતર ઉપયોગ થાય છે અને ઉત્પાદન જે છે એ ઝડપથી વધે છે. એટલે પહેલા તબક્કો જે છે એમાં આપણે મશીનરી એક લીધી છે, એમાં શ્રમિકોનો ઉપયોગ કરીને આપણે પૂરેપૂરો એ મશીનનો ઉપયોગ નથી કરેલો. હજી એમાં આપણે અલગ અલગ લેબરો બેસાડશું તો આપણે હજી પણ વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકશે. એક સમજદાર ઉત્પાદક જે હશે એ પહેલા સ્ટેજ પર પોતાનું ઉત્પાદન રોકશે નહીં, હજી આગળ ઉત્પાદન કરશે. અને પહેલા તબક્કામાં જે છે એ શ્રમ વિભાજન એટલે શ્રમિકોની સંખ્યા વધતા શ્રમ વિભાજન શક્ય બને છે અને કાર્યક્ષમતામાં પણ વધારો આવે છે. અને શ્રમ વિશિષ્ટીકરણ એટલે શ્રમ વિભાજનના કારણે એટલે આપણે અલગ અલગ શ્રમિકને અલગ અલગ કામ સોંપેલું છે, એ શ્રમ વિભાજનના કારણે દરેક શ્રમિક પોતાના કાર્યમાં સ્પેશિયલાઇઝ બની જાય છે અને પરિણામે એની માર્જિનલ પ્રોડક્ટિવિટી, ટોટલ પ્રોડક્ટિવિટી એ બંને જે છે એ વધે છે. અહીંયા એક અગત્યની નોંધ એ લેવી જોઈએ કે પ્રથમ તબક્કાને બિન આર્થિક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ સમજદાર ઉત્પાદક જે છે એ આ તબક્કે ઉત્પાદન અટકાવશે નહીં, કારણ કે હજુ વધુ શ્રમિકો રોકીને કુલ ઉત્પાદનમાં મોટો વધારો કરી શકે છે. હવે આપણે બીજો તબક્કો જોઈએ તો બીજો તબક્કો જે છે એ ડિમિનિશિંગ રિટર્ન ટુ ફેક્ટર્સ કહી શકાય છે. આ તબક્કો જે છે એ કે બિંદુથી શરૂ થઈને ટોટલ પ્રોડક્ટ રેખાના બે બિંદુ સુધી ચાલે છે. હવે આપણે બીજો તબક્કો જોઈએ તો એ અહીંયા કે બિંદુથી લઈને અહીંયા બી બિંદુ સુધી જે છે એ ચાલે છે. આ તબક્કામાં ટોટલ પ્રોડક્ટ વધે તો છે, પરંતુ વધવાનો દર જે છે એ ઘટતો જાય છે અને બિંદુ બી ઉપર ટોટલ પ્રોડક્ટ જે છે એ મહત્તમ બની જાય છે. બીજી તરફ માર્જિનલ પ્રોડક્ટ રેખા જે છે એ પણ સતત નીચે પડે છે અને એપી રેખાને મહત્તમ બિંદુ ઝેડ ઉપર છેદે છે, જ્યાં એમપી ઇઝ ઇક્વલ ટુ એપી થાય છે. હવે આપણે આકૃતિમાં જોઈએ તો આ બીજા તબક્કો જે છે એ બીજા તબક્કામાં આ એમપી અને આ એપી એ બંને જે છે એ ઝેડ બિંદુએ મળે છે, બરાબર? એટલે ઝેડ બિંદુએ એપી ઇઝ ઇક્વલ ટુ એમપી થશે, બરાબર? અને અહીંયા જ્યારે માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય થશે, માર્જિનલ પ્રોડક્ટિવિટી જ્યારે શૂન્ય થશે ત્યારે ટોટલ પ્રોડક્ટ જે છે એ મેક્સિમમ, ટોટલ પ્રોડક્ટ જે છે એ મેક્સિમમ. હવે આનાથી વધારે આપણે કુલ ઉત્પાદનમાં વધારો કરી શકશું નહીં. હવે કુલ ઉત્પાદન જે છે એ ત્રીજા તબક્કામાં ઘટશે, બરાબર? અને માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એ નેગેટિવ તરફ જશે, નેગેટિવ ઓક્સિસ તરફ જશે. હવે અહીંયા એમ છે કે ઘટતા મળતરના કારણો તો સ્થિર સાધનનો આપણે મહત્તમ ઉપયોગ કરશું એટલે આપણે
ઘટતું વળતર મળશે. આ તબક્કે વધુ શ્રમિકો રોકવાના કારણે સ્થિર સાધનોની પૂરેપૂરી ક્ષમતા મુજબ ઉપયોગ થઈ જાય છે અને શ્રમ અને મૂડી વચ્ચે અપૂર્ણ અવેજી પણ હોય છે કે આપણે શ્રમ અને મૂડીને એકબીજાના સંપૂર્ણ અવેજી કરી શકતા નથી. એક મર્યાદા પછી તમે મૂડીની જગ્યાએ માત્ર શ્રમનો ઉપયોગ કરીને ઉત્પાદન તેટલી જ ઝડપે વધારી શકતા નથી, જેના કારણે ઘટતા વળતરની શરૂઆત થાય છે. હવે ઇષ્ટતમ પ્રમાણ અને આદર્શ સાધન ગુણોત્તર. આ બીજા તબક્કામાં ઇષ્ટતમ પ્રમાણ અને આદર્શ સાધન ગુણોત્તર હોય છે. ઇષ્ટતમ પ્રમાણ એ એવો નિશ્ચિત ગુણોત્તર છે જેમાં શ્રમ અને મૂડી એના સાધનનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. જો આ સાધનનો ઉપયોગ આ આદર્શ ગુણોત્તર મુજબ કરવામાં આવે તો તેમની કાર્યક્ષમતા જે છે એ સૌથી વધારે હોય છે. જો આ પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે એટલે કે સ્થિર મૂડી સાથે વધુ પડતા શ્રમિકો ઉમેરવામાં આવે તો સાધનોની કાર્યક્ષમતા ઘટે છે, જે ઘટતા વળતર તરફ દોરી જાય છે. બરાબર. આમાં શું કહેવા માંગે છે કે એક આ ઇષ્ટતમ પ્રમાણ છે. બરાબર. એટલે ઓપ્ટિમમ પ્રપોર્શન જે છે એમાં આપણે આઈડિયલ ફેક્ટર રેશિયો છે, એટલે લેબર અને કેપિટલનો એક આઈડિયલ રેશિયો છે કે આ રેશિયોમાં અગર આપણે પ્રોડક્શન કરશું તો એ પ્રોડક્શન જે છે એ વધશે. પણ જો તમે આ સ્થિર સાધન એટલે કે આ કેપિટલમાં હજી વધારે ને વધારે લેબર રોકશો તમને જે છે એ ઘટતું વળતર મળે છે. અહીંયા એક અગત્યની નોંધ એ છે કે આ તબક્કાને આર્થિક ક્ષેત્ર એટલે કે ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કોઈ પણ સમજદાર ઉત્પાદક હંમેશા આ જ ક્ષેત્રમાં કાર્ય કરવાનું પસંદ કરશે. આનું કારણ એ છે કે આ તબક્કા દરમિયાન સ્થિર સાધનનો સંપૂર્ણ ઉપયોગ થઈ જાય છે અને સાધનોની કાર્યક્ષમતા પણ મહત્તમ હોય છે. અહીંયા બીજા સ્ટેજમાં છેલ્લે ટોટલ પ્રોડક્ટ પણ મેક્સિમમ થાય છે. બરાબર. એટલે કુલ ઉત્પાદન જે છે એ મહત્તમ થાય છે અને આ બીજો તબક્કો જે છે એ શ્રેષ્ઠ તબક્કો છે, કારણ કે આપણું સ્થિર સાધન મૂડી જે છે એનો સંપૂર્ણ ઉપયોગ થઈ ગયો છે. બરાબર. એટલે આ જે છે એને બીજા તબક્કાને શ્રેષ્ઠ તબક્કો અને આર્થિક ક્ષેત્રનો તબક્કો કહી શકાય છે. હવે આપણે ત્રીજો તબક્કો જોઈએ જે છે એ નેગેટિવ રિટર્ન ટુ ફેક્ટર આપે છે, એટલે કે આપણે નકારાત્મક રિટર્ન આપે છે. આ તબક્કો જે છે એ કુલ ઉત્પાદન રેખા પરના બે બિંદુથી શરૂ થાય છે અને આ સમગ્ર તબક્કા દરમિયાન ટોટલ પ્રોડક્ટ રેખા જે છે એ નીચેની તરફ નમે છે અને સીમાંત ઉત્પાદન જે છે એ નકારાત્મક બની જાય છે, ઋણ બની જાય છે. બીજા તબક્કામાં જ આ માર્જિનલ પ્રોડક્ટ જે છે એ શૂન્ય બની જાય છે. પછી આપણે આગળ જઈશું હવે ત્રીજા તબક્કામાં, તો માર્જિનલ પ્રોડક્ટ જે છે એ નકારાત્મક એટલે કે ઋણ બની જાય છે અને તે જ સમયે સરેરાશ ઉત્પાદન રેખા પણ સતત ઘટતી રહે છે અને એક સ્થળની નજીક પહોંચે છે, પરંતુ તેને સ્પર્શતી નથી. આકૃતિમાં જોઈએ આપણે. અહીંયા આકૃતિમાં ત્રીજા તબક્કામાં શું થાય છે? ત્રીજા તબક્કામાં ટોટલ પ્રોડક્ટ જે છે એ પણ નીચે પડે છે, એવરેજ પ્રોડક્ટ પણ નીચે પડે છે અને માર્જિનલ પ્રોડક્ટિવિટી તો નેગેટિવ થઈ જાય છે. બરાબર. પ્રથમ તબક્કાની જેમ આ તબક્કાને પણ બિન આર્થિક ક્ષેત્રનો તબક્કો કહેવામાં આવે છે, કારણ કે કોઈ પણ સમજદાર ઉત્પાદક અહીં ઉત્પાદન કરશે નહીં. એનું કારણ શું છે કે વધારાના શ્રમિક દ્વારા કુલ ઉત્પાદનમાં થતો વધારો એ સીમાંત ઉત્પાદક નકારાત્મક હોય છે. એટલે કે વધુ શ્રમિકો રોકવાથી કુલ ઉત્પાદનમાં તો કોઈ વધારો નહીં થાય, પરંતુ એને વધારાના વેતનના રૂપમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આ ત્રીજા તબક્કામાં હવે આ કેપિટલ જે છે આપણા પાસે સ્થિર સાધન એનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો છે. હવે જો આપણે એક વધારાનો શ્રમિક રોકશું તો એની સીમાંત ઉત્પાદકતા તો શૂન્ય હતી. બરાબર. સીમાંત ઉત્પાદકતા તો છે નહીં એ લેબરની, અને જો આપણે એને રોકશું તો આપણે એને વેતન આપવું પડશે ને વેતન આપશું તો આપણું ઉત્પાદન ખર્ચ જ વધી જશે. એટલે વેતનના રૂપમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. આમ વધારાના શ્રમિકનો ખર્ચ જે છે એ એના દ્વારા મળતા લાભ કરતાં વધુ હોય છે. એટલે આપણે શ્રમિકને રાખીએ છીએ તો એનો ખર્ચ જ વધારે છે, તો આપણે એમાંથી શું લાભ મળવાનો? બરાબર. એટલે એ લાભ કરતાં વધારે હોય છે. હવે આ ત્રીજા તબક્કામાં નકારાત્મક વળતર આપણે મળે છે એના શું કારણ છે? તો સ્થિર સાધનનો અતિ ઉપયોગ. ઉત્પાદનના ત્રીજા તબક્કામાં સ્થિર સાધનોની સરખામણીએ પરિવર્તનશીલ સાધન એટલે કે શ્રમનું પ્રમાણ ઘણું વધી જાય છે. બરાબર. આનાથી સ્થિર સાધનનો ગજા બહારનો ઉપયોગ આપણે કરી લઈએ છીએ, જે આપણને નકારાત્મક વળતર પછી આપે છે. બરાબર. હવે નકારાત્મક સીમાંત ઉત્પાદન. આ તબક્કામાં ટોટલ પ્રોડક્ટ જે છે એ સતત ઘટતું હોવાથી વધારાના શ્રમિકનું યોગદાન એ નકારાત્મક બની જાય છે. આનો અર્થ એવો થાય છે કે શ્રમિકને રોકવાનો ખર્ચ એ ઉત્પાદનમાં આપણે જેટલો લાભ મળવાનો છે એના કરતાં ઘણો વધારે છે.
અને આગળ જોઈએ તો વહીવટી સમસ્યાઓ. તો શ્રમિકોની સંખ્યા બહુ વધી જવાથી પેઢીના સંચાલન માટે તેની અસરકારક રીતે સંભાળવા મુશ્કેલ બની જાય છે અને કુવ્યવસ્થા અને જવાબદારીના અભાવે સમગ્ર અર્થતંત્રમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. એટલે નકારાત્મક વર્તન માટેના આ કારણો છે અને નકારાત્મક સીમાંત ઉત્પાદકતા મળે છે અને વહીવટી સમસ્યાઓ પણ સર્જાય છે. હવે આપણે આ પરિવર્તનશીલ સાધનનો નિયમ જોયો. હવે આ નિયમના કેટલાક અપવાદો પણ જોઈ લઈએ. તો સૌથી પહેલો અપવાદ છે કે ટેકનોલોજીના સ્તરમાં સુધારો. જો ઉપલબ્ધ ટેકનોલોજીના સ્તરમાં સુધારો કે પ્રગતિ શક્ય હોય તો સ્થિર સાધનો સમાન સ્તર ઉપર શ્રમની ઉત્પાદકતા વધી શકે છે. પરિણામે પરિવર્તનશીલ સાધનનો નિયમ જે છે એ નિષ્ક્રિય બની શકે છે અને ઉત્પાદન ઘટવાને બદલે વધી શકે છે. આપણે સૌથી પહેલાં ધારણાઓ જોઈ હતી. એમાં એક ધારણા એ હતી કે ટેકનોલોજી જે છે એ સ્થિર રહેવી જોઈએ, પરંતુ જો ટેકનોલોજીના સ્તરમાં સુધારો થશે તો આપણે ટોટલ પ્રોડક્ટને જે છે એ ઘટવાની જગ્યાએ વધતું જશે, તો ત્યાં આ નિયમ જે છે એ લાગુ પડશે નહીં. પછીનો અપવાદ જોઈએ તો સ્થિર સાધનોના અવેજીની શોધ. આનો અર્થ એ થયો કે જો સાધનોની વચ્ચેની અવેજીની ક્ષમતાના કારણે તમામ સાધનો જે છે એ પરિવર્તનશીલ બની જાય, એટલે આપણે લેબરની જગ્યાએ કેપિટલ સંપૂર્ણપણે અને કેપિટલની જગ્યાએ આપણે સંપૂર્ણપણે લેબરનો ઉપયોગ કરી એવું બની જાય, તો સાધનોમાં ફેરફાર કરીને આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. અને આવી સ્થિતિમાં પણ ઘટતા સીમાંત ઉત્પાદનનો નિયમ અહીંયા લાગુ પડી શકાશે નહીં. પછી શ્રમના એકમોની ભિન્નતા. આપણે જે ધારણાઓમાં જોયું હતું એ જ છે અહીંયા કે શ્રમના એકમો જો હેટ્રોજીનિયસ એટલે ભિન્ન હશે તો પણ આપણે આ નિયમ ત્યાં લાગુ પડશે નહીં. આ નિયમની ધારણા હતી કે શ્રમના તમામ એકમો જે છે એ સમાન છે, એટલે કે દરેક શ્રમિક જે છે એ એકસરખી કાર્યક્ષમતા ધરાવે છે. પરંતુ જો શ્રમના એકમો અલગ અલગ ઉત્પાદકતા ધરાવતા હોય તો નવો શ્રમિક જે છે એ જૂના શ્રમિક કરતાં વધારે કુશળ હોય તો એ જે છે ટોટલ પ્રોડક્ટમાં વધારો કરી શકે છે અને અહીંયા ટોટલ પ્રોડક્ટ ઘટશે નહીં, તો આ નિયમ જે છે એ નિષ્ફળ જાય છે. પછી સ્થિર સાધનોની કાર્યક્ષમતામાં વધારો. એટલે કેપિટલ જે છે એની કાર્યક્ષમતામાં આગળ વધારો થયો. બરાબર, આપણા પાસે જે ટેકનોલોજી જે મશીન છે એમાં આપણે કોઈ અપગ્રેડેશન કરાવેલું, કંઈક આપણે ટેકનોલોજીમાં અપગ્રેડ કરાવેલું, બરાબર, તો એ અપગ્રેડેશન કરાવશું તો એના લીધે પણ આ નિયમ જે છે એ લાગુ પડશે નહીં. આપણું ટોટલ પ્રોડક્ટ જે છે એ વધી જશે, છેલ્લે ઘટશે નહીં. જો શરૂઆતમાં સ્થિર સાધનોનો ઓછી કાર્યક્ષમતા સાથે ઉપયોગ કરવામાં આવેલો હોય અને પછીના તબક્કાઓમાં સાધનોની કાર્યક્ષમતા વધારીને આપણે સીમાંત ઉત્પાદનમાં થતા ઘટાડાને રોકી શકીએ છીએ અથવા તો મુલતવી રાખી શકીએ છીએ. કે આપણે જે છે એ ટેકનોલોજીનો છે ઇન્ક્રીઝ કરીને આપણે આપણી કાર્યક્ષમતા વધારી શકીએ છીએ અને ઘટતું સીમાંત ઉત્પાદકતા છે એને મુલતવી અથવા તો એને વિલંબિત કરી શકીએ છીએ. આ નિયમોના કેટલાક અપવાદો હતા. હવે આપણે આ નિયમોનું વ્યવહારુ અમલીકરણ એટલે કઈ કઈ જગ્યાએ આ નિયમ જે છે એ લાગુ પડે છે એ જોઈએ. તો આ તમામ આપણે મર્યાદાઓ જોઈ એ હોવા છતાં પણ આ નિયમ જે છે એ ઉત્પાદનના દરેક ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે લાગુ પડે છે. આ નિયમ મુખ્યત્વે જે છે એ ખેતીવાડી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળે છે. તો ખેતી ક્ષેત્રમાં કઈ જગ્યાએ, તો આ નિયમ આપણને સમજાવે છે કે જ્યારે જમીનના એક જ ટુકડા ઉપર વધુને વધુ શ્રમિકો રોકવામાં આવે તો એની સીમાંત ઉત્પાદકતા કેવી રીતના ઘટવા લાગે છે. બરાબર, આપણે ગ્રોથ અને ડેવલપમેન્ટનું મોડલ જે છે લ્યુઇસ મોડલ અને ફેઈ રાનિસ મોડલ એ આ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઘટે છે અને શૂન્ય થાય છે એના ઉપર જ છે. એમાં પણ આપણે સમજશું કે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ ખેતી ક્ષેત્રમાં કેવી રીતના ઘટે છે. પછી ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો તે પેઢીઓને તેમના ટૂંકા ગાળાના ઉત્પાદન આયોજન ઘડવામાં મદદરૂપ થાય છે. બરાબર, હવે ઉત્પાદનનો વ્યવહારુ અને શ્રેષ્ઠ તબક્કો. તો સમજદાર ઉત્પાદકે કયા તબક્કામાં ઉત્પાદન કરવું જોઈએ. બરાબર, તો આ 3 તબક્કા જે છે એમાંથી એક સમજદાર ઉત્પાદક જે છે એ બીજા તબક્કામાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે. તો પહેલા અને ત્રીજા તબક્કામાં શું કામ નહીં, તો જ્યારે આપણે પહેલો તબક્કો જોયો હતો ત્યારે કેપિટલ જે છે એટલે કે સ્થિર સાધન મૂડી એનાથી આપણે જે મશીન લીધેલું છે એ મશીનનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરેલો નથી. પહેલા તબક્કામાં પૂરેપૂરો ઉપયોગ કરેલો નથી એટલે આપણે વધુને વધુ શ્રમિક એમાં રોકીને આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. એટલે પહેલા તબક્કામાં આપણે અટકી જશું નહીં. એટલે પહેલા તબક્કામાં કોઈ સમજદાર ઉત્પાદક એ ઉત્પાદન કરશે નહીં, એ મતલબ ત્યાં ઉત્પાદન એનું અટકાવશે નહીં, એ બીજા તબક્કામાં જશે. બીજો તબક્કો જે છે એ શ્રેષ્ઠ તબક્કો કહેવામાં આવે છે, કારણ કે ત્યાં આપણા સ્થિર સાધન એટલે કે મૂડી, આપણે મશીનરી એનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો છે.
બીજા તબક્કામાં. એટલે બીજા તબક્કામાં કોઈ પણ શ્રેષ્ઠ ઉત્પાદક જે છે એ ઉત્પાદન કરવા માંગશે. આપણે વાત કરીએ ત્રીજા તબક્કાની, તો ત્રીજો તબક્કો જે છે એમાં આપણા કેપિટલનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો છે. હવે જો આપણે એમાં વધારે એક શ્રમિક રોકશું, બરાબર, આપણા કેપિટલનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો છે અને હવે એક વધારાનો શ્રમિક રોકશું, તો એ વધારાનો શ્રમિક જે છે એ એની સીમાંત ઉત્પાદકતા જે છે એ નકારાત્મક બની જાય છે. બરાબર, એટલે આપણે જેને વેતન આપવું પડે છે એના લીધે આપણા જ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. એનાથી આપણને કોઈ લાભ થતો નથી, એના કરતાં આપણો ખર્ચ જ વધી જાય છે. કોઈ પણ શ્રેષ્ઠ ઉત્પાદક જે હશે એ હંમેશા બીજા તબક્કામાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે. આ ક્વેશ્ચન પણ જીસેટની એક્ઝામમાં પૂછાયેલો છે કે કોઈ પણ શ્રેષ્ઠ ઉત્પાદક મતલબ સમજદાર ઉત્પાદક જે છે એ કયા તબક્કામાં ઉત્પાદન કરશે, તો એ બીજા તબક્કામાં ઉત્પાદન કરશે. બરાબર, અહીંયા પણ એ જ રીતના બધું લખેલું છે કે સ્ટેજ 1, 2, 3માં કેવી રીતના ઉત્પાદન જે છે એ થાય છે. હવે જે છે આપણે જોઈએ શ્રમની ઉત્પાદન સ્થિતિસ્થાપકતાના સંદર્ભમાં ઉત્પાદનના તબક્કા, એટલે આઉટપુટ ઇલાસ્ટિસિટી ઓફ લેબર. એટલે શ્રમિકના એક એકમ વધારાથી આપણા આઉટપુટમાં કેટલું પરિવર્તન આવે છે એ આઉટપુટ ઇલાસ્ટિસિટી બતાવે છે. બરાબર, શ્રમની ઉત્પાદન સ્થિતિસ્થાપકતા એટલે કુલ ઉત્પાદનમાં થતો ટકાવારી ફેરફાર અને શ્રમમાં થતા ટકાવારી ફેરફારનો ગુણોત્તર. હવે ગાણિતિક રીતે એ સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદનનો ગુણોત્તર છે. આ જે છે કુલ ઉત્પાદનનો ટકાવારી ફેરફાર અને શ્રમમાં થતો ટકાવારી ફેરફાર એ જે છે એ માર્જિનલ પ્રોડક્ટ અને એવરેજ પ્રોડક્ટના ગુણોત્તરને સમાન છે. કેવી રીતના, તો આપણે એ સૂત્રમાં જોઈએ તો આપણે જેવી રીતના માંગની મૂલ્ય સાપેક્ષતા જોઈએ છીએ એવી જ રીતના છે ઇલાસ્ટિસિટીનું સૂત્ર કે ચેન્જીસ ઇન ક્વોન્ટિટી, એટલે આઉટપુટમાં ત્યાં આપણે ક્વોન્ટિટી જે લીધા ને ડિમાન્ડમાં, અહીંયા જે છે આઉટપુટની વાત છે, તો ચેન્જ ઇન આઉટપુટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન લેબર ઇન્ટુ ઇનિશિયલ લેબર કેટલા છે અને ઇનિશિયલ આઉટપુટ કેટલું છે. બરાબર, આ જે છે એનું સૂત્ર છે. હવે આપણે ચેન્જ ઇન આઉટપુટ ડિવાઇડ બાય ચેન્જ ઇન લેબર, એટલે એક લેબર વધારાના લેબરથી આપણા આઉટપુટમાં જે છે કેટલો ચેન્જીસ આવેલો, તો એ જે છે આપણે માર્જિનલ પ્રોડક્ટિવિટી એટલે સીમાંત ઉત્પાદકતા લેબરની બતાવે છે ને. બરાબર, આ જે છે એ માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર બતાવે છે કે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા. અને L/Q જે છે એ આ APLનું ઇન્વર્સ છે, એટલે રેસિપ્રોકલ છે, એટલે ઉલટું છે. બરાબર, એટલે આપણે જ્યારે APLની વાત કરી છે પ્રોડક્ટિવિટી ઓફ લેબર હમણાં જોયું હતું, એનું સૂત્ર શું હતું કે આપણે ટોટલ કેટલા યુનિટ જે છે એ પ્રોડ્યુસ કરેલા અને એમાં કેટલા ટોટલ લેબર રોકાયેલા હતા, એનાથી આપણે એવરેજ પ્રોડક્ટિવિટી ઓફ લેબર મળે છે. પણ અહીંયા જે છે એ આનું ઉલટું આપેલું છે કે L/Q, તો એ એવરેજ પ્રોડક્ટનું ઇન્વર્સ થશે. એટલે આને આપણે આવી રીતના લખી શકીએ. બરાબર, 1 ડિવાઇડ બાય એવરેજ પ્રોડક્ટ. તો આ જે છે એ માર્જિનલ પ્રોડક્ટ છે અને આ જે છે એ 1 ડિવાઇડેડ બાય એવરેજ પ્રોડક્ટિવિટી ઓફ લેબર છે. બરાબર, તો આ બંને જે છે ઇન્ટુમાં છે એને આપણે આવી રીતના લખી શકીએ કે માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર ડિવાઇડેડ બાય એવરેજ પ્રોડક્ટિવિટી ઓફ લેબર. બરાબર, આ ગુણોત્તર જે છે એને પણ આવી રીતના દર્શાવી શકાય. આઉટપુટ ઇલાસ્ટિસિટી ઓફ લેબરને આપણે માર્જિનલ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય એવરેજ પ્રોડક્ટ પણ કહી શકીએ. હવે આપણે આ ઉત્પાદનના તબક્કા જોઈએ, ઇન્ક્રીઝિંગ રિટર્ન, ડિમિનિશિંગ રિટર્ન અને નેગેટિવ રિટર્ન. તો સૌથી પહેલાં આપણે આકૃતિમાંથી જ જોઈએ તો વધારે સ્પષ્ટ થશે કે આ જે છે એ માર્જિનલ પ્રોડક્ટ છે અને આ જે છે એ એવરેજ પ્રોડક્ટ છે. હવે પહેલો તબક્કો જે છે એમાં માર્જિનલ પ્રોડક્ટનો કર્વ જે છે એ ઉપર છે, એટલે માર્જિનલ વધારે છે એવરેજ કરતાં. બીજા તબક્કામાં જે છે એ બંને સેમ છે અને ત્રીજો તબક્કો જોઈએ તો એમાં જે છે એ એવરેજ પ્રોડક્ટ વધારે છે માર્જિનલ પ્રોડક્ટ કરતાં. બરાબર, આવી રીતના આપણે ગ્રાફ દોરેલો હતો. એમાં જે છે ત્રીજા તબક્કામાં એવરેજ પ્રોડક્ટનો કર્વ જે છે એ ઉપર છે માર્જિનલ કરતાં. બરાબર, તો પહેલા તબક્કામાં જે છે એ ઇન્ક્રીઝિંગ રિટર્ન મળશે. જ્યારે આ માર્જિનલ પ્રોડક્ટ વધારે હશે, આ માર્જિનલ પ્રોડક્ટ વધારે હશે ત્યારે ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ લેબર મળશે, એટલે લેબરને જે છે એ વધતું મળતર મળે છે. બીજા તબક્કામાં બંને સેમ હશે, MPL અને APL, ત્યારે આપણે ડિમિનિશિંગ રિટર્ન મળશે, એટલે ઘટતું મળતર મળશે લેબરને. ત્રીજા તબક્કામાં APL વધારે હશે, APL વધારે હશે આ નેગેટિવ રિટર્ન ટુ લેબર મળશે, એટલે લેબરને નકારાત્મક વળતર મળે છે.
હવે આપણે જીસેટમાં પૂછાયેલા કેટલાક ક્વેશ્ચન જોઈએ. આ જે છે એ 2025માં પૂછાયેલો હતો ક્વેશ્ચન લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાંથી. તો અહીંયા એમ કહે છે કે પેઢી માટે ટૂંકા ગાળાનો સીમાંત ખર્ચ વક્ર એ વધી રહ્યો હોય જ્યારે કુલ ખર્ચ વધતું હોય, સીમાંત ઉત્પાદન ઘટતું હોય, સીમાંત ઉત્પાદન વધતું હોય કે સરેરાશ ખર્ચ ઘટતો હોય. એટલે કે આ માર્જિનલ કોસ્ટ કર્વની વાત છે કે માર્જિનલ કોસ્ટ અને પ્રોડક્ટ કર્વ, માર્જિનલ પ્રોડક્ટની વાત. હવે જ્યારે આ કોસ્ટ જે છે માર્જિનલ કોસ્ટ કર્વ આવી રીતના હોય છે તો આ કોસ્ટ કર્વ વધશે, બરાબર, ઇન્ક્રીઝ થશે, ત્યારે આપણે પ્રોડક્ટ જે છે એ ડિમિનિશિંગ થશે ને આ માર્જિનલ પ્રોડક્ટનું કર્વ થશે. અને આ જે છે એ કોસ્ટ એ બંને જે છે એ ઉલટી દિશામાં કામ કરશે. જ્યારે કોસ્ટ જે છે એ વધશે ત્યારે આપણું ઉત્પાદન આપણે ઘટાડી નાખશું, બરાબર. તો અહીંયા શું કહેવા માંગે છે કે સીમાંત ખર્ચ જે છે એ વધી રહ્યો છે. ખર્ચ વધશે તો આપણું ઉત્પાદન જે છે એ ઘટાડી દેશું, એટલે આપણું સીમાંત ઉત્પાદન જે છે એ ઘટતું હોય તે આપણો કોસ્ટ જે છે એ વધે છે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે કે જ્યારે સીમાંત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આપણો કોસ્ટ જે છે એ વધી રહ્યો હોય છે. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ તો અકોર્ડિંગ ટુ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન ધ રેશનલ પ્રોડ્યુસર કોન્સન્ટ્રેટ ઓન ધ રેન્જ ઓવર ધ માર્જિનલ પ્રોડક્ટ ઓફ વેરિયેબલ ફેક્ટર ઓફ અ પ્રોડક્શન આર. એટલે કે આમાં શું કહેવા માંગે છે કે ચલિત પ્રમાણના નિયમ મુજબ એક તર્કસંગત ઉત્પાદક જે છે એ ઉત્પાદનના ચલાયમાન સાધનોની સીમાંત ઉત્પાદકતા અંગેના અંતરાલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં, એટલે આ પ્રોડ્યુસર જે છે સમજદાર એટલે તર્કસંગત જે પ્રોડ્યુસર જે છે એ સેકન્ડ સ્ટેજમાં જે છે એ પ્રોડક્શન કરવાનું પસંદ કરશે. હવે સેકન્ડ સ્ટેજમાં જે છે એ આપણા માર્જિનલ પ્રોડક્ટ કેવું હોય છે, માર્જિનલ પ્રોડક્ટ જે છે એ ઘટે છે, બરાબર. પહેલા તબક્કામાં જે છે એ મેક્સિમમ થઈ જાય છે માર્જિનલ પ્રોડક્ટ અને પછીના તબક્કામાં ઘટે છે, બીજા તબક્કામાં માર્જિનલ પ્રોડક્ટ ઘટે છે. પરંતુ ટોટલ પ્રોડક્ટ કર્વ જોઈએ આપણે તો ટોટલ પ્રોડક્ટ જે છે એ વધે તો છે પણ એ ઘટતા દરે વધે છે સેકન્ડ તબક્કામાં. તો આપણું ટોટલ પ્રોડક્ટ તો વધે છે અને માર્જિનલ પ્રોડક્ટિવિટી ઘટે છે, બરાબર. એટલે આપણી સીમાંત ઉત્પાદકતા જે છે એ ધન હશે, બરાબર. એટલે એ પોઝિટિવ હશે. સીમાંત ઉત્પાદકતા હજી આ એક્સિસને ટચ કરેલી નથી, ઝીરો નથી થઈ કે નેગેટિવ નથી થઈ, એ પોઝિટિવ છે સીમાંત ઉત્પાદકતા. અહીંયા હશે બીજા સ્ટેજમાં. એટલે સીમાંત ઉત્પાદકતા જે છે એ પોઝિટિવ હશે પણ એ ડિક્રીઝિંગ નીચેની તરફ જાય છે ને એટલે ડિક્રીઝિંગ હશે. એટલે બી ઓપ્શન સાચો જવાબ છે. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન જે છે એ સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન વચ્ચેના સંબંધ માટે સાચું છે? તો પહેલો ઓપ્શન એમ કહે છે કે સરેરાશ ઉત્પાદન મહત્તમ હોય તો સીમાંત ઉત્પાદન પણ મહત્તમ થાય છે. એટલે એપી જ્યાં મેક્સિમમ હશે અને એમપી જ્યાં મેક્સિમમ હશે. તો આપણે આકૃતિમાં જોઈએ. આ યુ બિંદુ ઉપર એમપી મેક્સિમમ છે અને ઝેડ બિંદુ ઉપર એપી મેક્સિમમ છે. તો બંનેના મેક્સિમમ પોઈન્ટ જે છે એ સેમ નથી. તો પહેલો ઓપ્શન જે છે એ ખોટો છે. પહેલો ઓપ્શન જે છે એ ખોટો છે કે બંને એક જ જગ્યાએ મહત્તમ હશે નહીં. જો કુલ ઉત્પાદન ઘટે છે તો સરેરાશ ઉત્પાદન ઋણ થાય છે. ના, એપી ક્યારેય નેગેટિવ નહીં થાય. એમપી જે છે એટલે સીમાંત ઉત્પાદકતા નેગેટિવ થશે પણ એપી જે છે એ નેગેટિવ થશે નહીં. ત્રીજો ઓપ્શન જોઈએ તો જો સરેરાશ ઉત્પાદન સીમાંત ઉત્પાદન કરતાં વધારે હોય તો સરેરાશ ઉત્પાદન જે છે એ ઘટે છે. હવે આ જે છે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ જે છે એ આપણું એમપી છે અને આ જે છે એ આપણું એપી છે. હવે અહીંયા જે છે એપી વધારે છે, બરાબર. એપી જે છે એ વધારે છે એમપી કરતાં, ત્યારે એપી જે છે એ ફોલ કરે છે એટલે ઘટે છે. તો આ સી ઓપ્શન તો સાચો છે. અને ડી ઓપ્શનની વાત કરીએ તો જો સરેરાશ ઉત્પાદન અને સીમાંત ઉત્પાદન એક સરખા થાય તો કુલ ઉત્પાદન મહત્તમ થાય. એપી અને એમપી હોય એ સેમ હોય ત્યાં ટોટલ પ્રોડક્ટ મેક્સિમમ નહીં થાય. જ્યારે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ શૂન્ય હશે ત્યારે ટોટલ પ્રોડક્ટ જે છે એ મેક્સિમમ થશે. પ્રોડક્ટ જે છે અહીંયા શૂન્ય થશે ત્યારે જે છે એ ટોટલ પ્રોડક્ટ અહીંયા મેક્સિમમ થશે. એટલે આ ઓપ્શન પણ ખોટો છે. એટલે અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આ જે છે એ માર્જિનલ યુટિલિટીની વાત કરે છે. એ પણ સેમ છે. આપણે માર્જિનલ પ્રોડક્ટ કહીએ કે માર્જિનલ યુટિલિટી કહીએ બંનેમાં કોન્સેપ્ટ તો સેમ જ છે
કે અહીંયા એ જ પૂછી લીધું કે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ શૂન્ય હોય, બરાબર. એની જગ્યાએ એમ કીધું છે કે માર્જિનલ યુટિલિટી શૂન્ય હોય, ત્યારે અહીંયા ટોટલ પ્રોડક્ટ જે છે, માર્જિનલ પ્રોડક્ટ શૂન્ય હશે ત્યારે ટોટલ પ્રોડક્ટ જે છે એ મેક્સિમમ હશે. અને આ યુટિલિટીની વાત કરીએ, એટલે તૃષ્ટિગુણની વાત કરીએ તો માર્જિનલ યુટિલિટી શૂન્ય હશે તો ટોટલ યુટિલિટી જે છે એ મેક્સિમમ હશે, એટલે ઇષ્ટતમ હશે. તો અહીંયા જે છે એ સીમાંત તૃષ્ટિગુણ જે છે એ શૂન્ય હોય ત્યારે કુલ તૃષ્ટિગુણ જે છે એ મહત્તમ થાય છે. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. તો આજ માટે આટલા જ ક્વેશ્ચન છે. બાકીના ક્વેશ્ચન હું ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરી દઈશ. જો તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કરેલું હોય તો તમે જોઈન કરી લેજો. અને હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.